આગામી 24 કલાકમાં લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે ઓરિસ્સા અને બંગાળના એડજોઇનિંગ ભાગોમાં જેની ઊંચાઈ 7.6 કિલોમીટર લેવલમાં છે તે બોરું સર્ક્યુલેશન મધ્યપ્રદેશ સહિત ગુજરાત તરફ 1-2 દિવસમાં આવશે. આ ઉપરાંત ચોમાસું દરિયાનો છેડો હાલમાં જે રાંચી, પ્રયાગરાજ અને જે આગ્રા વગેરે ભાગોમાં છે ત્યાંની ઊંચાઈ લગભગ દરિયાના લેવલથી 3.1 કિલોમીટર જેવી છે, જે ધરી સરકીને 1-2 દિવસમાં ગુજરાતના ભાગોમાં 1.5 કિલોમીટરના લેવલમાં આવી જશે. આથી ગુજરાતના ભાગોમાં તારીખ 28, 29 અને 30માં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક ઓફશોર ટ્રફ જે છે એ મુંબઈથી 18 ડિગ્રી નોર્થમાં દક્ષિણ તરફ બને છે અને જે ઓફશોર ટ્રફના કારણે જે કેરળ સુધી લંબાયેલો છે, જે આગળ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ખસતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી લગભગ 2 દિવસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જે બંગાળ ઉપસાગરનું વહન જે છે તે એમપી તરફ ગતિ કરતા અને ચોમાસું ધરી નીચે આવતા અને ઓફશોર ટ્રફ જે છે દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક શેર ઝોન પણ રચાય છે 18 ડિગ્રી જે લગભગ મુંબઈના દક્ષિણમાં. એ શેર ઝોનના કારણે પણ લગભગ મુંબઈથી દક્ષિણના ભાગમાં વરસાદ સારો થશે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એ જ રીતે તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉત્તર મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છના ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જી.